નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી। રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે, જેમાં સિવિયર હીટવેવને લઈને રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। એટલે કે સિવિયર હીટવેવના કારણે રેડ એલર્ટ અમદાવાદ સહિત 9 જિલ્લાઓમાં આપી દેવામાં આવ્યું છે। જે પ્રમાણે જેવી ગરમી મે મહિનામાં હોય છે એ પ્રકારની ગરમી અત્યારે માર્ચ મહિનામાં પડી રહી છે, એટલે કે ગરમીનો પ્રકોપ જોવા મળવાનો છે અને તેને જ લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગરમીને લઈને એક્શન પ્લાન પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે, જેમાં સવારે 11 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે। આ સાથે જ એએમટીએસ અને બીઆરટીએસ બસની અંદર ઓઆરએસનું વિતરણ કરવામાં આવશે, પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવશે। આ સાથે જ દરેક ઝોનમાં 50 પાણીની પરબ તૈયાર કરવામાં આવશે। હવે આગળ વાત કરીએ બગીચાની, તો બગીચા પણ સવારે 6 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે। સાથે જ જો મોટો ડેપો હશે તો તેમાં ગ્રીન નેટ, કુલર અને પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવશે અને રેડ એલર્ટ દરમિયાન શાળાનો જે સમય છે એ પણ બદલાશે। આ પ્રકારનો જે એક્શન પ્લાન છે એ મનપા દ્વારા કરવામાં આવ્યો છે। તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો।